હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દીનામાં તરફથી. તો ગાઈઝ દેખો, તમે જોઈ શકો છો કે મારી વિશ્વા છે ને મારા માટે બહુ મોટી થઈ ગઈ છે અને પોતું કરે છે. તો હું પોતું કરતી હતી ને ત્યારે મને એમ કહેતી કે લા મમ્મી હું પોતું કરું, લે મમ્મી હું પોતું કરું. તો મેં કીધું લે. તો પછી એની જાતે તમે જોઈ શકો છો ગાઈઝ, એ પોતું કરતી હતી અને પછી જ્યારે બી પાછું ડોલમાં નાખે પોતું, પછી એને મારે તારવવા માટે પાછું જવું પડતું એની જોડે અને પછી છે ને એને તારવીને આપું ને એટલે અને ગાઈઝ તમે જુઓ કે આ છે ને બીજા દિવસે સવારે નેક્સ્ટ મોર્નિંગનો વ્યૂ છે. સવારમાં 6:15 થયા હતા ને ગાઈઝ હું ઉઠી હતી. સાનિધ્યન સ્કૂલે જવાનું હતું એના માટે તમે છે ને અમારા સવારનો કેપ્ચર, આ મોર્નિંગ વાઇબ કેપ્ચર કર્યું હતું, જે અમારા પિઠાપુરનું છે. તમે જુઓ ને તો સવારમાં કબૂતરનો અવાજ આવે, ચકલાનો અવાજ આવે, મતલબ પેલા પક્ષીઓને એટલો બધો કલરવ મતલબ હોય ને. તમે સવારમાં જુઓ ને તો તમને થોડી વાર બેસો ને બહાર તો સવારમાં બહુ સારું લાગે. મને તો ઠંડી લાગતી હતી, ક્યારેક બહુ ઠંડુ પવન આવે તો ઠંડી બી લાગે સવારમાં. અને ગાઈઝ પછી મેં છે ને તમે જુઓ કે મેં પછી ચા બનાવી અને ચા બનાવ્યા પછી છે ને ગાઈઝ મેં બ્રશ કરીને પછી મેં ચા પીધી અને એના પહેલાં ગરમ પાણી પીધું. અને મારા ઈશુભાઈએ તમે જુઓ તો બેઠા છે અને હું શું કંઈ કામ કરતી હતી ને તો એ મારી પાછળ આવીને બેઠેલી હતી ટેબલ ઉપર. અને ગાઈઝ એ ટેબલ છે ને કોઈને આપતી નથી. અને અહીંયા તમે જુઓ ને તો મેં છે ને ઇડલી બનાવી અને સંભાર બનાવ્યો હતો. તો ઇડલી સાઈડમાં ચડવા મૂકી હતી અને છે ને સંભારને હું બ્લેન્ડરથી ક્રશ કરી રહી હતી. અને મારા સાનિધ્ય આવીને કે લે મમ્મી હું વિડીયો બનાવું. તો પછી મેં લે તને બનાવી. એટલે પછી એ મારો વિડીયો બનાવતો હતો અને હું એ વખતે સંભારને ક્રશ કરી અને પછી એને ગેસ ઉપર મૂકી દીધું હતું. હવે એમાં મસાલા બધા બાકી હતા, મીઠું, મરચું, હળદર બધું નાખવાનું હતું. અને આ તમે જુઓ ને તો ગાઈઝ બેટર હતું પેલું ઇડલીનું. અને ઇડલી ત્યાં કુકરમાં મેં બનાવવા મૂકી દીધી હતી અને બસ હું કામ કરતી હતી એટલે સાનિધ્ય થોડી વારે આવતો હતો, મમ્મી તું શું કરે છે એમ. અને પછી કે મમ્મી એ નવું માટલું લાવ્યા. મેં કીધું હા. તો હું કામ કરતી હતી એટલે વચ્ચે મને છે ને ક્યારેક હેરાન કરવા બી આવી જાય. મમ્મી શું કરે છે બતાવજે મમ્મી, તુમ ક્યાં કરતી હો, આપ ક્યાં કરતી હો એમ. પછી કે મમ્મી હાય કહેજે, મમ્મી આમ કહેજે. મેં જાને ભાઈ મારે કશું તને કહેવું નહીં, મને થોડું કામ કરવા દે. તો પછી ગાઈઝ મેં ગેસની ફ્લેમ હળગાવી અને જે મારે કામ હતું એ મેં ઉપર ગેસ ઉપર ચઢાવી દીધું. દૂધ ગરમ કરવાનું હતું એ. અને એના પછી તમે જુઓ કે માટલું લાવ્યા છીએ અમે. તો ગાઈઝ આ માટલું પિઠાપુરમાંથી હું લાવી હતી ગામમાંથી. તો 120 રૂપિયાનું આવ્યું છે. અને ગાઈઝ અત્યારે છે ને ગરમીની મોસમ આવી ગઈ છે એટલે શું પેલું સેલોના જગમાં પાણી ભરતા હતા. માટલું ફૂટી ગયું હતું એના લીધે હવે પાણી ગરમ રહેતું હતું જગમાં અને પાણી ભાવતું બી નહોતું. અને અમે ફ્રીજનું પાણી પીતા ને તો અમને છે ને બાટલા ફ્રીજમાં મૂકીને એનું પાણી પીતા હતા ને તો અમને બહુ શરદી થઈ જતી હતી, ગળું બળતું હતું. એટલે પછી મેં વિચાર્યું ચલો ને અમે માટલું લાવવાનું જ છે તો અત્યારે વહેલું જ લઈ આવું. તો પછી બસ હવે અમે માટલું લઈ આવ્યા. માટલું ધોઈ દીધું મસ્ત ઘસીને. પછી એને છે ને ગરણી મૂકી છે તો એ ગરણીથી પાણી ભરી લીધું આરોનું. અને પછી તમે જોઈ શકો કે ચકલી બી છે તો તમે બસ અમારા છોકરાવાળાને બરાબર છે ચકલીવાળું માટલું કે જેથી ચકલીથી પાણી લઈ શકી, કારણ કે અંદર હાથ ના નાખી શકી એટલા માટે. અને ગાઈઝ તમે જુઓ ને તો આ છે સાબુદાણા, કારણ કે સાબુદાણા મેં 500 ગ્રામ લીધા હતા અને સાબુદાણા મેં પલાળી દીધા હતા, કારણ કે મારે છે ને બનાવવાની હતી ચકલી સાબુદાણા અને બટાકાની, એના માટે. તો તમે જોઈ શકો છો કે 500 સાબુદાણા મેં ઓવરનાઇટ પલાળી જ દીધા હતા. અને બીજા દિવસે તમે જુઓ ને તો ગાઈઝ મેં છે ને એક તગારામાં કાઢી લીધા અને તગારામાં પછી છે ને એ સાબુદાણાને મેં ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધા. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી હતી, ના હાઈ ના લો, કારણ કે ગાઈઝ તમે જો બહુ હાઈ રાખીએ તો નીચે છે ને સાબુદાણા ચોંટી જતા હતા એના માટે. અને પછી મેં બહુ લો રાખીશ તો ક્યારેય પાર નહીં આવે. જલ્દી મારે કામ પતાવવાનું હતું એના માટે. તો ફટાફટ મેં છે ને મીડિયમ ફ્લેમ રાખી ગેસની. અને પછી હું છે ને એના ચમચો અંદર ફેરવતી જ રહી સાબુદાણામાં, તમે જોઈ શકો છો. અને એના પછી છે ને મેં અહીંયા જીરું લીધું હતું અને લીલા મરચાં લીધા હતા. અને પછી આ બંનેને મેં છે ને મિક્સરમાં ક્રશ કરી લીધું, કારણ કે ગાઈઝ ક્રશ કરીને મેં નાખવાનું હતું એટલા માટે.
અને મેં ક્રશ કરી લીધું. એના પછી છે ને બટાકા તમે જુઓ તો આ બટાકા 1 કિલો બટાકા હતા મેં લીધા હતા. 1 કિલો બટાકા બાફી દીધા છે અને બાફીને હું લઈને બેઠી હતી કે ચલો હવે આ બટાકાની છાલ છે ને કાઢી નાખું, બટાકા છોલી દઉં, મતલબ એની છાલ કાઢીને એને પછી પેલું શું કહેવાય આપણે હોય ને કદ્દુકસ કરવાનું, મતલબ જે છીણી કહીએ આપણે ગુજરાતીમાં. તો બસ બટાકા છોલી દીધા અને છીણીથી પછી મેં છે ને એને કદ્દુકસ કરી લીધા, એટલે છીણી લીધા બટાકા. અને પછી એને બટાકા છીણી લીધા બેઠા જ ત્યાં જ બેઠી હતી બધું લઈને જોડે જોડે જ અહીંયા જ. અને તમે જુઓ ને ગાઈઝ તો કદ્દુકસ કરીને પછી મેં છે ને જે બાફેલા સાબુદાણા હતા ને એમાં મેં મિક્સ કરવાની શરૂઆત કરી. પણ મારી રીશુ ઊંઘી હતી એટલે થોડી વારે રોતી હતી એટલે મેં એને થોડી વાર રમાડવા ગઈ. પછી અહીંયા જુઓ ને ગાઈઝ તો તમે આ જે બેટર મતલબ લીલા મરચાં અને જીરું હતું એ ક્રશ કરેલું હતું એ મેં છે ને સાબુદાણાનું જે તગારું હતું ને એમાં મેં એડ કરી દીધું બધું. અને ધીરે ધીરે બટાકા બી એડ કરી દીધા, બટાકાના કદ્દુકસ કરેલા હતા એ. અને એના પછી તમે જુઓ ને તો મેં મીઠું એડ કરી દીધું બસ. એટલે મીઠું એડ કરીને પછી બધું છે ને મિક્સ કરી દીધું વ્યવસ્થિત રીતે, કે જેથી કરીને વ્યવસ્થિત રીતે મિક્સ કર્યા પછી છે ને ગાઈઝ શું કહેવાય જે આપણે ચકલી બનાવવાની છે ને આ મીઠું છે તો આ મીઠું છે તો મીઠું બી અંદર એડ કરી દીધું અને બધું મિક્સ કરીને મસ્ત રીતે શું કહેવાય બેટર બનાવી દીધું. હવે તમે જુઓ કે આ બેટર મેં પહેલાં ચમચાથી કર્યું અને પછી છે ને મેં થોડું હાથેથી મસળી દીધું એટલે મસ્ત ચકલી બનાવવાનું બેટર રેડી થઈ ગયું. અને ગાઈઝ તમે જુઓ ને તો છે ને આ બેટર બહુ વધારે નહોતું બનાવ્યું, મીડિયમ જ હતું એટલે ફટાફટ પાર બી આવી ગયો. અને અહીંયા મેં પ્લાસ્ટિકની એક થેલી રાખી હતી, એમાં મેં બેટર ભરી દીધું અને પછી તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકની થેલીમાં બેટર ભરી દીધું છે. અને હવે છે ને એ બેટરને મતલબ જે ચકલી બનાવવાની છે એ પછી મેં એક કોથળી પાથરેલી હતી પ્લાસ્ટિકની હતી એમાં બસ આવી રીતે બધી ચકડીઓ જે કહે હા એ બધું મેં છે ને એ બધી જ ચકલીઓ મેં પાડી દીધી. ચકલી ચકલા તમે જે કહો એ બરાબર ગાઈઝ. તમે જુઓ કે આ રીતની છે ને મેં બધી જ ચકલી પાડી દીધી. તો ગાઈઝ આ તો આપણા ગુજરાતીઓની ફેવરેટ છે, કારણ કે ઉનાળો આવે અને હોળી જાય એના પછી આપણા દરેકના ઘરમાં ચકલી, બટાકાની વેફર, સાબુદાણાની વેફર, પછી સાબુદાણાના પાપડ, બટાકાના પાપડ પ્લસ સેવો બનાવતા હોય, ચોખાના પાપડ બનાવતા હોય, ઘઉંની સેવો બનાવતા હોય, મકાઈના પાપડ બનાવતા હોય. તો ગાઈઝ મારા ઘરે બધું જ બને છે. અને ગાઈઝ બપોરનો ટાઈમ થઈ ગયો હતો ને તો એ મારા ઘરે છે ને કઢી, રોટલી અને શાક બનાવી દીધું હતું અને બસ ભાત બી બનાવ્યા હતા તમે જોઈ શકો છો. અને હું જમવા બેઠી હતી. તો ગાઈઝ આપણે ગુજરાતીઓની શાન છે કે બધું ગમે તે કરીએ પણ ખાવાનું તો પરફેક્ટ જ. બપોરે મારા ઘરે હોય જ છે દાળ ભાત શાક રોટલી, તો આજે કઢી ભાત શાક રોટલી હતું. તમે જુઓ કે આ છે ને આજે નેક્સ્ટ ડે છે મોર્નિંગ, અહીંયા 10-11 વાગ્યા છે. અને તમે જુઓ ને તો આ બસ અહીંયા વેફર મેં અહીંયા બનાવી દીધી છે, ચકલી. આજે ગાઈઝ તમે જુઓ ને તો આજની ચકલીમાં છે ને મેં કેવું કર્યું છે કે બટાકા, સાબુદાણા અને થોડુંક જીરું નાખ્યું છે અને થોડું લાલ મરચું નાખ્યું છે. આજે લીલું મરચું નથી નાખ્યું એટલે કલર છે ને થોડો ઓરેન્જમાં છે, મતલબ રેડ શેપમાં છે આજે થોડો કલર. તમે જુઓ